હેલો મિત્રો, અમે તો પાટણવાસી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હરાપરા કબાબ। જેના માટે આપણે એક આલુ લીધું છે, જેને કદ્દુકસ કરી લીધું છે, પુદીનો, કોથમીર, કેપ્સિકમ ઝીણું સમારેલું, આદુ મરચાં લસણની પેસ્ટ અને આ પાલક અને વટાણાને મેં પહેલાં બોઇલ કરી લીધું છે। હવે આપણે એને ક્રશ કરીશું। આ પેન ગરમ કરવા મૂક્યું હતું, એની અંદર થોડું તેલ નાખ્યું છે। હવે અંદર જીરું નાખીશું, આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। એ 2 મિનિટ સંતળાય એટલે આપણે કેપ્સિકમ નાખીશું। આપણે આની અંદર કેપ્સિકમ એડ કરશું। કેપ્સિકમ આપણા થઈ ગયા છે। હવે આપણે એની અંદર જે બોઇલ કરેલું પાલક અને મટર હતા એને ક્રશ કરી લીધા હતા, જે અંદર એડ કરી દીધા। હવે એને ડ્રાય થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું। આપણો મસાલો શેકાઈને તૈયાર છે। હવે એની અંદર બીજા મસાલા આપણે એડ કરીશું। હવે આપણો મસાલો તૈયાર છે। એની અંદર આપણે જે બટેકા કદ્દુકસ કર્યા હતા એ એડ કરી દઈશું। ધાણા જીરું, મીઠું અને મરચું એડ કરી દઈશું। ચાટ મસાલો એડ કરીશું। હવે આ બધા મિશ્રણને આપણે બરોબર મિક્સ કરી લઈશું। આ બેસન છે, જેને મેં ડ્રાય રોસ્ટ કરી લીધું છે થોડું। આ કોથમીર અને પુદીનો એડ કરી દઈશું। આપણી ટિક્કી તૈયાર છે। હવે મેં એક પેન મૂકી છે, એની અંદર તેલ લીધું છે। હવે આપણે આ ટિક્કીઓને સેલો ફ્રાય કરી લઈશું।